રાજકોટના નવા મેયર નેહલ શુક્લ ધડાધડ નિર્ણયો લઈ રહ્યા છે અને લોકોને ઘણા સમય પછી એવું લાગી રહ્યું છે કે કંઈક જનતાનું ભલું થાય એવા પ્રયત્નો શરૂ થયા છે. પછી એ સાંઢિયા પુલની મુલાકાત હોય, જૂની જે ટીમ હતી એના દ્વારા લેવાયેલા કેટલાક કામો અટકાવી દેવા અને નવેસરથી એને મૂલવી અને પછી શરૂ કરવા એવા નિર્ણયો હોય, એવા ઘણા બધી બાબતો આપણને એવું સૂચિત કરી રહ્યું છે કે નવા મેયર અને એમની ટીમ કંઈક રાજકોટના ભલા કરવા માટે આગળ વધી રહી છે. આ બળબડતા બપોર એટલે કે આખા દિવસ બપોર જ નહીં પણ મોડી સાંજ સુધી જે ગરમીથી અકળાય છે લોકો, એની માટે આ રાહતના સમાચાર છે. આજે આ વિશે વાત કરવી છે કે નેહલ શુક્લ આવા નિર્ણયો લે છે, એમની હિંમતને દાદ દેવી જોઈએ. એમને પૂરેપૂરો મોવડી મંડળનો સપોર્ટ પણ છે એવું લાગે છે. અને રાજકોટ આવતા 25-30 વર્ષમાં કઈ રીતે વિકસી શકે અને એની જે સમસ્યાઓ છે એનો ઉકેલ કઈ કઈ રીતે લાવી શકાય એની પણ આજે વાત કરવી છે. નેહલ શુક્લ જ્યારે વજુભાઈ વાળા આપણા મેયર, પાણીવાળા મેયર તરીકે ઓળખાયા અને નાણામંત્રી તરીકે જેમનો ગુજરાતનો રેકોર્ડ હજી તૂટી નથી શક્યો અને છેલ્લે કર્ણાટકમાં 2 ટર્મ ગવર્નર રહ્યા, એ વજુભાઈ વાળાને આશીર્વાદ લેવા નેહલ શુક્લ જાય છે ત્યારે જે વજુભાઈ વાત કરે છે એ વિડીયો બહુ વાયરલ થયો અને એનું એક વાક્ય મને બહુ ગમ્યું છે કે નેહલ, તું નેહલ નથી પણ નેહલ ચીમનભાઈ શુક્લ છે. આ યાદ રાખજે અને કામ કરજે. આ બહુ મહત્વની શીખ છે. વજુભાઈ જેવા જેમને દરેક પ્રકારનો કોર્પોરેશનથી માંડી રાજ્ય સરકાર સુધીનો અનુભવ છે, એમની આ વાત નેહલે ગાંઠે બાંધવી જોઈએ. કારણ કે ચીમનભાઈ શુક્લ, એમના પિતાશ્રીનું નામ પણ ભાજપમાં એવું રહ્યું, એ પણ કોર્પોરેટર હતા અને છેક સંસદ સુધી લડેલા અને ભાજપની થિંક ટેન્ક કહેવાતા અને ચાણક્ય પણ કહેવાયેલા. એટલે વજુભાઈ વાળાની આ વાત નેહલે ગાંઠે બાંધી હશે એવું આપણે માનવું. નેહલ શુક્લએ સાંઢિયા પુલની મુલાકાત લીધી કારણ કે ઘણા સમયથી એ તૈયાર છે પણ ઉદ્ઘાટનના વાંકે એ અટક્યું છે ને એના કારણે રોજના હજારો લોકોને એની પરેશાની છે. પણ નેહલ શુક્લએ જોયું કે આ પુલમાં કેટલીક ખામીઓ છે અને સૌથી મહત્વની વાત કે પાણી નિકાલની વ્યવસ્થા નથી. સાહેબ, આ શું થઈ રહ્યું છે? કોર્પોરેશનના એન્જિનિયર શું કરે છે? કોન્ટ્રાક્ટર શું કરે છે? આ તો સામાન્ય માણસને સમજમાં આવે એવી વાત છે કે પાણીના નિકાલની વ્યવસ્થા હોવી જોઈએ. વરસાદ જ્યારે પડે ને પાણી ભરાઈ જો એનો નિકાલ ન હોય તો એ સ્વિમિંગ પુલ બની જાય. જેમ આપણો મહિલા કોલેજનો અંડરબ્રિજ છે, એ ઘણીવાર એવું થાય છે. આટલી નાની વાત જો કોર્પોરેશનના એન્જિનિયરો ન વિચારી શકતા હોય તો મને લાગે છે નોકરી માટે લાયક નથી. કોન્ટ્રાક્ટરને તો બ્લેક લિસ્ટ કરવા જોઈએ. અલબત્ત હવે બધી વ્યવસ્થાઓ થઈ રહી છે અને હજી પણ ક્યારે ઉદ્ઘાટન થશે એની આપણને ખબર નથી. નેહલ શુક્લએ આવતા વેત જે બીજા કેટલાક નિર્ણયો કર્યા છે એ બહુ આકરા છે અને બહુ સૂચિત છે અને કેટલાય સંકેતો આપી જાય છે. ધવલ જેસડિયા જે વોર્ડ ઓફિસર હતા, એમને અગાઉની જે ટીમ હતી એમણે ઇન્ચાર્જ સેક્રેટરી બનાવી દીધા. નિયમ મુજબ એ ઇન્ચાર્જ સેક્રેટરી બને કે કેમ એનો હજી વિવાદ એમને ઊભો છે, પણ જે હોય તે. પણ એ જેસડિયાને બદલી અને ફરી રૂપારેલિયાને સેક્રેટરીનો ચાર્જ આપી દેવાયો છે. રૂપારેલિયા આ બાબતમાં બહુ કોરી પાર્ટી એટલે ચોખ્ખી પાર્ટી ધરાવે છે ને એમણે ઘણા સમયથી આ કામ કર્યું છે ને સુપેરે નિભાવ્યું છે. કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનર સૌથી વધારે સત્તા ધરાવે છે, પણ એ પછી સેક્રેટરીની ભૂમિકા સૌથી મહત્વની હોય છે કારણ કે એ આખું જનરલ બોર્ડ, સ્ટેન્ડિંગ કમિટી દરેકમાં મદદરૂપ હોય છે. મેયરને પણ મદદરૂપ થાય છે, સંકલનની સમિતિ હોય,
અને કમિશનર સાથે એ સેતુનો પુલ પણ બાંધતા હોય છે. એટલે રૂપારેલિયાને ચાર્જ સોંપવાનું જે પગલું છે એ બહુ જોરદાર છે. આના ઘણા બધા સંકેતો છે, એ સમજી શકાય એવું છે. આ ઉપરાંત એમણે જે કામોને વહીવટી મંજૂરી અપાઈ ગઈ હતી, કામના ઓર્ડર થઈ ગયા હતા, 15-20-25% કામ થઈ પણ ગયું હતું, પણ એમાં ઉપરનો જે વ્યવહાર હતો એ ખાસો એવો હતો. અને નેહલ શુક્લ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં મેમ્બર હતા ત્યારે પણ એમણે કેટલોક અવાજ ઉઠાવેલો, અને પછી એનું ઘર્ષણ વધતા વધતા એમને સભ્ય તરીકે રદબાતલ કરવા માટે 3થી વધારે જો બોર્ડમાં એ હાજર ન રહ્યા હોય તો ગેરલાયક ઠેરવવા સુધીની વાતો થઈ ગઈ હતી. અને એનો ઠરાવ પણ ધવલ જેસડિયાએ કર્યો તો આપણે આ બધા જાણીએ છીએ. પણ આ બધા કામોને સ્થગિત કરી દેવામાં આવ્યા છે. આ સાહેબ બહુ મોટું પગલું છે, બહુ એટલે બહુ મોટું, કારણ કે આ કરોડોના કામો છે. અને ફેર દરખાસ્ત કરવા કમિશનરને કહેવામાં આવ્યું છે કે ભાઈ આ તમે બધા કામો ચકાસી જાઓ અને એમાં સાચું કેટલું ખોટું કેટલું કઈ રીતનું છે એ બધું તમે એને જોઈ લો અને પછી અમને ફેર દરખાસ્ત મૂકો. આ બહુ મોટો નિર્ણય છે. એક નિર્ણય જે થયો છે એ તો આશ્ચર્યની અવધિ છે એમ તમે કહો તો ચાલે, અને એ છે પેટ્રોલ ડીઝલનો. કોર્પોરેશન પેટ્રોલ ડીઝલનો ઔદ્યોગિક જે રેટ હોય એ ભાવે ખરીદતું હતું. આ કેટલા વર્ષોથી ખરીદે છે ખબર નથી. એ વિશે લોકલ મીડિયાએ હજી મને લાગે છે બહુ સ્ટોરી બનાવી નથી. આમાં જો કોઈ ખણખોદ કરે ને તો બહુ મોટું પ્રકરણ બહાર આવી શકે એવું મારું અંગત રીતે માનવું છે. કે પેટ્રોલનો ભાવ 97 રૂપિયા છે અત્યારે, તો એ 137 રૂપિયા કોર્પોરેશન શા માટે ખરીદે? આ કોઈ રીતે મગજમાં ઉતરે એવું નથી વાત. દર મહિને 39 લાખ રૂપિયા વધારે ચૂકવાય છે સાહેબ, દર મહિને. આ વાત પણ નેહલ શુક્લ અને એની ટીમના ધ્યાનમાં આવી અને એમણે નક્કી કર્યું કે આ રીતે પેટ્રોલ ડીઝલ નહીં ખરીદવામાં આવે અને ગ્રાહક ભાવે જે પેટ્રોલ પંપ ઉપર ભાવ હોય છે એ ભાવે ખરીદવામાં આવશે. વિચાર કરો, દર મહિને 39 લાખ બચશે. આ માટે જવાબદાર કોણ? આ મુદ્દો જરાય છોડવા જેવો નથી. અને નેહલ શુક્લ અને એની ટીમે આ બાબતે આકરો નિર્ણય લેવો જોઈએ કે આ નિર્ણય કોનો છે, શા માટે આવું કેટલા વર્ષોથી ચાલતું હતું અને કેટલી ખોટ કોર્પોરેશનને કેટલો ચૂનો લાગ્યો. હવે આ કયા પેટ્રોલ પંપ ઉપરથી લેતા હતા, પુરવઠા નિગમના પંપ ઉપરથી કે કોર્પોરેશનનો પોતાનો પંપ હતો, એ બધું ક્લિયર નથી. પણ હું એવું માનું છું કે કોર્પોરેશન પોતાનો પંપ પણ સ્થાપી શકે જો એને આટલી મોટી જરૂરિયાત હોય, અને એ સીધી ઓઇલ કંપની પાસેથી ખરીદી કરે તો એમાં ફાયદો પણ થઈ શકે. એવું કેમ વિચારી? મને નિયમની બહુ જાણકારી નથી, પણ આવો રસ્તો પણ નીકળી શકે. પણ પહેલો મુદ્દો એ છે કે 39 લાખ હવે દર મહિને બચશે, પણ આવો નિર્ણય શા માટે થયો? તો એની માટે કોણ જવાબદાર હતું? કેટલા વર્ષોથી આ રીતે ખરીદી થાય છે અને કેવડો મોટી ખોટ કોર્પોરેશનને પડી? આ બાબત એ બરાબર લોકોને જાણકારી મળવી જોઈએ. લોકોનો, રાજકોટની પ્રજાનો હક છે. બીજો મને જે મુદ્દો, જે રીતે નેહલ નિર્ણયો લઈ શકે છે, લે છે, એની ટીમ પણ સાથે છે, એનો મતલબ એમ છે કે ઉપરથી એને પૂરો ટેકો છે. આની અગાઉની ટીમોના કારણે રાજકોટમાં કોર્પોરેશનમાં ભલે 50 વર્ષથી ભાજપ રાજ કરે છે, જનસંઘથી ભાજપ સુધી, પણ છેલ્લા કેટલાક વર્ષોથી જે ભાજપની ઇમેજમાં ગાબડા પડેલા અને ભ્રષ્ટાચારની જે રીતની વાતો આવતી હતી, એના કારણે જે ઇમેજમાં ગડબડ થઈ છે એનો ડેમેજ કંટ્રોલ કરવા માટેનો પણ આ પ્રયત્ન હોઈ શકે છે. કારણ કે હજી સુધી આવા આકરા નિર્ણય લીધા પછી પણ નેહલને અટકાવવાની કોશિશ થઈ નથી. અને નેહલ, મને લાગે છે કે ઉપરથી પૂછાણ થાય તો એની પાસે પૂરા કારણો હશે ને હશે.
આમ તો આ બહુ ખુલ્લા કારણો છે, પણ આ બહુ મહત્વનું છે કે આ રીતે ઉપરથી મોવડી મંડળની પણ છૂટ મળે વડીલોની, કારણ કે અમુક વડીલો સાથે સીધા નેહલના સંપર્કો છે. આપણે અગાઉ પણ આ વિડીયોમાં અગાઉના વિડીયોમાં વાત કરી ચૂક્યા છે. પણ મને એક બીજો મુદ્દો મારે છેડવો છે, અને એ છે કે શહેરના વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની સેવા કેમ ન લેવાય, એમની સલાહ સૂચનો કેમ માગવામાં ન આવે. યુરોપ અને અમેરિકામાં આ રીતની સિસ્ટમ હોય છે. જુદા જુદા ફિલ્ડના એક્સપર્ટની કમિટી બનાવાય છે, અને એ જે શહેરના વિકાસ માટે જે વાતો કરે એને બહુ ગંભીરતાથી લેવામાં આવે છે. આપણે ત્યાં ક્યાંક ક્યાંક આવી સિસ્ટમ જોવા મળે છે, પણ ખાસ કરીને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આવું માળખું ઊભું કરવાની જરૂર છે. નેહલ શુક્લ આ દિશામાં વિચારે એ બહુ જરૂરી છે. નાનકડો એક દાખલો મારે દેવો છે. રાજકોટની આર્ટ ગેલેરી, શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી. એ ગેલેરી બન્યા પછી, નવી ગેલેરીની વાત નથી કરતો, એ પહેલાંની ગેલેરી હતી, અને ત્યારે બહુ બધી મુશ્કેલીઓ હતી. એનું જે કન્સ્ટ્રક્શન થયું એમાં ઘણી બધી પોલમપોલ રહી ગઈ, અને વરસાદ પડે એટલે પાણી ભરાય, જમીનમાંથી પાણી બહાર આવે, દિવાલોમાં ભેજ રહે, અને આ ગેલેરીનો ઉપયોગ કલાકારો પ્રદર્શન માટે કે કરી ન શકે. આ વાત જ્યારે ધ્યાનમાં આવી, કિશોરભાઈ ત્રિવેદી આપણા બહુ જાણીતા રાજકોટના આર્કિટેક્ટ છે, એમણે જ આ આખી ડિઝાઇન બનાવેલી. પણ એમણે આ બધું બહુ ફરિયાદો આવી, પછી એમણે કોર્પોરેશનને વાત પણ કરી કે ભાઈ આ માટે હું કંઈક કરવા માગું છું, મારે કોઈ ફી જોતી નથી. અને પછી થોડીક જદ્દોજહદ પછી એ વખતની જે ટીમ હતી એમણે બધું મંજૂરી અને લેવડાવ્યું, ને આજે આર્ટ ગેલેરી જે આપણે જોઈએ છીએ, બહુ સરસ મજાની આર્ટ ગેલેરી છે. એના ભાવ બહુ ઊંચા રખાયા હતા, પણ પછી વિરોધ થયો એટલે નીચા કરવામાં આવ્યા, અને એ આર્ટ ગેલેરીના ઉદ્ઘાટન સાથે રાજકોટનું બહુ મજાનું પ્રદર્શન, 100 વર્ષનું રાજકોટ, અને એમાં ઘણી બધી માહિતી બહુ સરસ. મેં તો એનું વિડીયો શૂટ પણ કરેલો. એટલે આ રીતે તમે જો કામ કરી શકો, સલાહ સૂચના લઈ શકો, તો મને લાગે છે રાજકોટ લિવેબલ. મેં ગયા વિડીયોમાં પણ કહ્યું હતું કે રાજકોટમાં આજે અનેક સમસ્યાઓ છે, એનો ઉકેલ તમે લાવી શકો. માની લો કે કસ્તુરબા રોડ, જ્યાં ટેલિફોન એક્સચેન્જ આપણું આવેલું છે, મને સુરેશભાઈ સંઘવી આપણા આર્કિટેક્ટ, મેં અગાઉ પણ આ વાત કરેલી છે કે એમણે કહેલું ઘણા વર્ષો પહેલાં કે આ રોડનું ધ્યાન રાખવાની જરૂર છે, નહીંતર અહીંયા ટ્રાફિક જામની સમસ્યા આવશે. એવું જ બન્યું, અને આજે તો શહેરના મોટા ભાગના રોડ, પછી એ 150 વર્ષ રિંગ રોડ પણ પકડી લ્યો, બધે ટ્રાફિક જામની સમસ્યા છે. એટલે આવા આ રાજકોટના જે ટોપ કક્ષાના આર્કિટેક્ટ છે, કિશોરભાઈ ત્રિવેદી, સુરેશ સંઘવી, બીજા કોઈ પણ હોય, એમની મદદ કેમ ન લેવાય? આ ટ્રાફિક નિયમન માટે એના એક્સપર્ટ હોય તો એમની મદદ કેમ ન લેવાય? રાજકોટના પર્યાવરણનો પ્રશ્ન છે, તો સદભાવના વિજય ડોબરિયા જે રીતે કામ કરે છે આપણે જોઈએ છીએ. આપણે ત્યાં રિટાયર્ડ ફોરેસ્ટર વીડી બાલા નવરંગ નેચર ક્લબ ચલાવે છે. એ સિવાય પણ એવા ઘણા બધા જૂના એન્જિનિયર્સ કે જેમને રાજકોટના નકશાની ખબર છે, કઈ રીતે ક્યાં રસ્તો નીકળવો જોઈએ, ત્યાં ટ્રાફિકનું મેનેજમેન્ટ કઈ રીતે થવું જોઈએ. આ બધા મુદ્દે આવા બધા જે લોકો છે જુદા જુદા ફિલ્ડના, માની લો કે રાજકોટ એટલે ગાંધીનું બહુ મજબૂત કનેક્શન છે. મોહનદાસ કરમચંદ ગાંધી, ગાંધી મ્યુઝિયમ અદ્ભુત બનાવ્યું છે, મહાત્મા ગાંધી વિદ્યાલય જે છે ત્યાં, અને લોકો એનો લાભ પણ લે છે. પણ આ સિવાય ગાંધીજી સાથે સંકળાયેલા ઘણા બધા સ્થળો છે, જેમ કે રાષ્ટ્રીય શાળા, જ્યાં એમણે ઉપવાસ કરેલા ગિરાજદારો સામે, કબા ગાંધીનો ડેલો છે, અથવા તો ગાંધીજી જે સ્કૂલમાં ભણ્યા એ જૂના રાજકોટમાં જે સ્કૂલ છે એ. હવે માની લો કે કબા ગાંધીના ડેલાની વાત છે, ટ્રસ્ટ ચલાવે છે, પણ
આજે કબા ગાંધીના ડેલામાં તમારે જોવા જવું હોય તો ત્યાં વાહન જઈ શકતું નથી, 4 વ્હીલર તો નથી જ જઈ શકતું. એક સમયે ડૉક્ટર જયમન ઉપાધ્યાય અને કમિશનર, હું નામ ભૂલી જાઉં છું, એ હું ફૂલછાપમાં તંત્રી હતો ત્યારે આવેલા ને ત્યારે આ વાત મહાત્મા ગાંધી એટલે આલ્ફ્રેડ હાઈસ્કૂલને સરખી કરવાની જ્યારે વાત આવીની, સ્કૂલ બંધ કરવાની પણ વાત આવી હતી, ત્યારે મેં કહ્યું હતું કે આ કબા ગાંધીના ડેલા આસપાસનું તમે જો થોડી દુકાનો ખરીદી શકતા હો તો આ બહુ મોટું એક સ્મારક ગાંધીનું થાય અને એમાંથી તમે રેવન્યુ પણ જનરેટ કરી શકો. પણ એવું થયું નહીં. તો આખી એક ગાંધી સર્કિટ કેમ ન થાય? રાષ્ટ્રીય શાળા છે, ગાંધી મ્યુઝિયમ છે, કબા ગાંધીનો ડેલો છે, ગાંધીજી ભણ્યા એ સ્કૂલ છે, આ બધાની એક ગાંધી સર્કિટ પણ થઈ શકે. બહારથી કોઈ આવે, સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, એમને પણ આ ખ્યાલ આવે કે ગાંધીજીનું રાજકોટ સાથે શું કનેક્શન છે. રાજકોટની એક સિટી રાઇડ પણ કેમ ન બને? મુંબઈ દર્શન, જેમ મુંબઈની બહુ સરસ બોરીવલીથી રોજ બસ ઉપડે ને એ 2-3-4-5 કલાક તમને ફેરવે અને પાછા લાવે, તો રાજકોટમાં એવું થઈ શકે કે કેમ? આવા પ્રોજેક્ટ પણ હાથ તમારે ધરવા જોઈએ, તો મને લાગે છે કે રાજકોટની આબરૂ વધારે વધે. આબરૂદાર રાજકોટ છે, એમાં કોઈ સવાલ નથી, પણ આવા બધા પ્રોજેક્ટો હાથમાં લેવા જોઈએ ને એમાં એક એક્સપર્ટની કમિટી બનાવીને એના અનુભવનો લાભ લેવો જોઈએ, એમના સૂચનો લેવા જોઈએ. એને ગંભીરતાથી સારી રીતે જો સ્વીકારી શકાતું હોય તો એ રીતે પણ કામ આગળ થઈ શકે. આવું કરવાની જરૂર છે, કારણ કે મેં અગાઉના વિડીયોમાં કહ્યું કે ટ્રાફિક મેનેજમેન્ટ, પાણીનો પ્રશ્ન, પછી રિવરફ્રન્ટની જે વાત હતી આજી નદીમાં, એ ન થઈ શક્યું. આવા ઘણા બધા પ્રોજેક્ટ એવા છે કે જે અટકી પડ્યા છે, આગળ વધી શકતા નથી. રામનાથ મહાદેવનો પ્રશ્ન છે. આવી ઘણી બધી વાતો ને જો તમે રાજકોટના એક્સપોર્ટની એક કમિટી બનાવો તો મને લાગે છે કે રાજકોટને ઘણું નવું મળી શકે. અને આજના જે ઉપાયો છે, જૂના રાજકોટના કેટલાક પ્રશ્નો છે એ તમે કઈ રીતે ઉકેલી શકો, શાક માર્કેટના પ્રશ્નો છે, આવા બધા ઘણા પ્રશ્નો છે કે જેમાં તમને આ બધા એક્સપર્ટ મદદરૂપ થઈ શકે. નેહલ શુક્લે જોરદાર શરૂઆત કરી છે અને આપણે ઈચ્છીએ કે 2.5 વર્ષ સુધી એ શરૂઆત છે એ અટકે નહીં, સતત એવા નિર્ણયો લેતા રહે અને રાજકોટનો વિકાસની જે તકલીફો છે એ દૂર કરે. અને હું એવું અંગતપણે માનું છું કે 2.5 વર્ષ સુધી એ જો આ રીતે કામ કરશે તો ધારાસભાની ટિકિટ પાકી છે. મળશે અને મળશે. આભાર. ફરી મળીશું.